वस्ती पंच आगेवान लालजी भाई मंजी भाई पारगी थान वस्ती पंच आगेवान बाबू भाई मोहन भाई चावड़ा थान वस्ती पंच आगेवान रामजी भाई मोरजी भाई चावड़ा थान वस्ती पंच आगेवान श्रीमती बीनाबेन दिलीप भाई चावड़ा थान वस्ती पंच आगेवान बल्लू भाई हीरा भाई परमार राज सीतापुर वस्ती पंच आगेवान दिलीप भाई भाणजी भाई परमार राज सीतापुर वस्ती पंच आगेवान रणछोड़ भाई धूड़ा भाई परमार राज सीतापुर वस्ती पंच आगेवान वालजी भाई हरिभाई परमार राज सीतापुर वस्ती पंच आगेवान बालूभाई काळूभाई परमार राज सीतापुर वस्ती पंच आगेवान देवजी भाई भीमाभाई चावड़ा सामाजिक आगेवान गोदावरी हरिभाई मंजी भाई गांडाभाई परमार सामाजिक आगेवान हमीर भाई तेजा भाई मकवाणा खोड़ू वस्ती पंच आगेवान कांजी भाई पाला भाई मकवाणा खोड़ू वस्ती पंच आगेवान कन्हैयालाल लालजी भाई मकवाणा खोड़ू वस्ती पंच आगेवान जगाभाई बेचर भाई मकवाणा खोड़ू वस्ती पंच आगेवान रूपाभाई काळूभाई मकवाणा खोड़ू वस्ती पंच आगेवान अमरसिंह भाई हरिभाई मकवाणा खोड़ू वस्ती पंच आगेवान हीराभाई खेताभाई परमार सामाजिक आगेवान एल.एस. परमार सामाजिक आगेवान सावड़ा ऋषिकभाई टी सोमेश्वर एडवोकेट सुरेल दिनेशभाई एस मकवाणा मावजीभाई डुंगरभाई परमार खोलड़िया वस्ती पंच ठक्करनगर रोहित वस्ती पंच मोटेरा रोहित वस्ती मेहमानों नाम बोल्યું ઝડપથી અહીંયા આવી જા મિત્રો સ્ટેજ ઉપર ગાદલા પર આવી જા મિત્રો જો ઘણા બધા 85 નામ છે એટલે મારે વારંવાર 85 નામ કઈ રીતે બોલવા બીજો આપણે કાર્યક્રમ આગળ ધપાવવાનો છે એટલે હું પહેલા વાત કરી દે બધાના કાન થોડાક મારી જોડે દાતાશ્રી મુકેશભાઈ બી પરમાર ધર્મેન્દ્ર મોટર્સ અને મિનરલ વોટરના દાતાશ્રી સુરેન્દ્રનગર આ મિત્રો તમામના હું નામ બોલી ઝડપથી આવી જાવ અને આપણા તમામ ટ્રસ્ટીના તમામ આપણા કાર્યક્રમ મિત્રોને મિત્રો પહેલા તો બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓના અભિવાદનથી વધાવો તમને ને મને જેને કહેવાય ને એક નેજા નીચે જ્યારે આ એક બીડું ઝડપી છે કામ કરવા માટેનું ટ્રસ્ટીઓ તો જેને કહેવાય ને આપણે તો માત્ર ને માત્ર નિમિત્ત છીએ પણ આ દાતાશ્રીઓ જેને કહી શકે તમામ ટ્રસ્ટીગણ ઉત્તમ ભાવના છે કે આમાં કોઈ નાનું નથી કોઈ મોટું નથી માત્ર ને માત્ર આપણે સૌ સાથે છીએ માત્ર ને માત્ર તમારા એક નાના બાળકો છીએ અને અમે તો માત્ર ને માત્ર જય ભીમ ધન્યવાદ અને એવા જ આપણા સોમેશ્વરા કેયુ સોલંકી મયુરભાઈ પરમાર મગનલાલ રાઠોડ પીએસઆઈ શ્રી બોટાદ ડીસી ઝાલા સાહેબ જીતુભાઈને ફોન કરો ને બાકી નથી કહેવા છે જીતુભાઈ માલ લેવા ગયા તમે આવતા રહો ને અને પોતે એક મેઘ થઈને આ કાર્યક્રમને આગળ ધપાવી રહ્યા છે એવા શ્રી ગોવિંદાસ વંશી સમાજ વિકાસ ટ્રસ્ટ સુરેન્દ્રનગર દ્વારા આયોજિત અનુસૂચિત જાતિ શૈક્ષણિક સંકુલ તથા આમ જોવા જઈએ તો સ્ટેજ અને શ્રોતા બંને સમાજ બંધુઓ અને આગેવાનો છીએ આપણને સાંભળી રહ્યા છે અને બહુ મોટી વાત છે આ જે કંઈ થયું છે એ દાતાઓને આભારી છે અને અહીંયા આપણે કાઉન્ટર બનાવ્યું છે આપ સૌ એમાં તન મન ધનથી સહયોગ આપો એવી અમારી સૌને અપેક્ષા છે મિત્રો આપણો કાર્યક્રમ સમયસર આટોપવા માટે આપણે સ્ટેજ વ્યવસ્થાને બરાબર ફોલો કરશું આઈ રિક્વેસ્ટ યુ હું સૌને વિનંતી કરું ગોવિંદાસ મંદિર ગાંધીનગર દીપી પરમાર સાહેબ વેલકમ મુરબ્બી ઉદ્યોગપતિ રતિભાઈ સાહેબનું હાર્દિક સ્વાગત છે હવે વિનંતી કરી કે સાહેબ કાર્યક્રમ આપ રજા આપતા હોય તો આપણે ચાલુ કરી શકીએ એમ ચાવડા સાહેબ ખૂબ જ મોટું નામ અને તેઓ માજી મંત્રી તરીકે પોતાની જે ગુજરાત સરકારમાં સેવા આપેલી છે એવા સ્વર્ગસ્થ મોતીલાલ એમ પરમાર ચાવડા સાહેબ બરવાડા ચાવડા તરફથી 2,51,000 રૂપિયાનું દાન જોરદાર તાળીઓના અભિવાદનથી વધાવો ડિલક્સ રૂમ બાંધવા માટે મિત્રો 2,51,000 રૂપિયાનું મહાત્મા દાન આપે જોરદાર તાળીઓના અભિવાદનથી આપણે દાતાશ્રીને વધાવીએ કિરીટભાઈ કનુભાઈ પરમાર ઉદ્યોગપતિ અમદાવાદ 1 લાખ કાંતિલાલ વાઘજીભાઈ
કોરડિયા ઉદ્યોગપતિ અમદાવાદ 1 લાખ. પૂજ્ય સામળદાસ બાપુ તરફથી, જાદવજી બાપુ તરફથી 1 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરી છે. જોરદાર તાળીઓના અભિવાદનથી વધાવો. ચતુરભાઈ પારકી કંથારિયા 25,000 રૂપિયા, ભલાભાઈ જહાભાઈ કોરડિયા અમદાવાદ અમરદીપ 5100 રૂપિયા, મોહનભાઈ છગનભાઈ પરમાર જેતર. આપણા સરસ મજાનો જય ભવાની સાઉન્ડ ઊંટણી જેને કહી શકાય કે રૂડો અવસર આપણા ચાલુ કરીએ. ઓકે, ધન્યવાદ. તો આપણે સૌ પહેલા મારી થોડોક અવાજ વધારે. જો આયા 2 સ્પીકર બંધ છે સાહેબ. ધન્યવાદ. ખૂબ સરસ હો સાહેબ સાઉન્ડ. જય ભવાની ઊંટણી સાઉન્ડના સથવારે આપણે સૌ જ્યારે મળ્યા હોય, સાઉન્ડ સારું ને તો જ મજા આવે. જેને કહેવાનું તમને પણ મજા આવે. કે અહીંયા કરતા પહેલા મારી નાથ ભગવાન જ્યારે ઉપસ્થિત હોય અને તમામ ટ્રસ્ટી ગણોએ આપણે સૌને જ્યારે એક મેક કરીને જ્યારે ભેગા કર્યા હોય, કામ કરવા જઈ રહ્યા હોય ત્યારે બોલીએ સંત શિરોમણી રવિદાસ ભગવાનની, ડોક્ટર બાબા સાહેબની. પાછો બંધ થઈ ગયો સ્પીકર. હેલો, રાજેશભાઈ મોતીભાઈ મકવાણા અને ગીતાબેન રાજેશભાઈ રવિદાસ વંશી સમાજ વિકાસ ટ્રસ્ટ સુરેન્દ્રનગર આયોજિત અનુસૂચિત જાતિ શૈક્ષણિક સંકુલ તથા સંત શિરોમણી શ્રી રવિદાસ સમાજ ભવનનું આજનો રોડો અવસર આપણે સૌ આ તપોભૂમિ ઉપર આજે પધાર્યા છીએ. અનુસૂચિત જાતિ શૈક્ષણિક સંકુલ તથા સંત ત્યારે અરહતો સમ્મા સંબુદ્ધસ્ય નમો તસ્ય ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્ય નમો તસ્ય ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્ય. બુદ્ધં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ, દ્વિતીયંપિ બુદ્ધં શરણં ગચ્છામિ, દ્વિતીયંપિ ધમ્મં શરણં ગચ્છામિ, દ્વિતીયંપિ સંઘં શરણં ગચ્છામિ, તૃતીયંપિ બુદ્ધં શરણં ગચ્છામિ, તૃતીયંપિ ધમ્મં શરણં ગચ્છામિ, તૃતીયંપિ સંઘં શરણં ગચ્છામિ. પંચી પાણાતિપાતા વેરમણી શિખાપદં સમાદયામિ, અધીનદાના વેરમણી શિખાપદં સમાદયામિ, કામ સમાદયામિ, મૂષાવાદા વેમાદ ઠઠ્ઠા નવેરમણી શિખાપદં સમાદયામિ. ત્રિશરણ અને પંચશીલ પૂર્ણ કરે છે, પરંતુ આગળના 3 શબ્દ એનો અર્થ સમજાવી. વધુમાં વધુ જ્ઞાની થવું, વધુમાં વધુ જ્ઞાન હાંસલ કરવું અને બુદ્ધિશાળી થવું, એટલે અબુદ્ધ મટીને બુદ્ધિશાળી થવું, એનું નામ બુદ્ધમ શરણં ગચ્છામિ. ધમ્મ શરણં ગચ્છામિ એટલે પ્રકૃતિના સંવિધાનને જાણવું, બાળકમાંથી વૃદ્ધ કેમ થયું, જન્મ મરણ કેમ થયા, દિવસ રાત કેમ થાય છે, આ બધું પ્રકૃતિને જાણવી, એનું નામ ધમ્મ શરણં ગચ્છામિ. આજે સંઘ બેઠો છે એમ મધમાખીના પૂડા જેવો સંઘ બનાવી અને જીવવું, જ્યાં પણ હોય ત્યાં શરણં ગચ્છામિ. મધમાખીના પૂડા જેવો સંઘ હોવો જોઈએ કે એક માખીને નડતર થાય તો તમામ હાથી જેવો માણસને ભાગવું પડે, એવી રીતે માખીઓ તૂટી પડે છે. ગચ્છામિ. હું મારી વાણીને વિરામ આપું છું. નમો બુદ્ધાય. જય ભીમ, જય ભીમ, જય ભીમ. જ્યારે કરી રહ્યા હોય ત્યારે ઉદ્યોગપતિ રતિભાઈ મકવાણાજીને આપણે પણ વિનંતી કરી કે વાદીમાં કોઈ એવું કઈ છે નહીં, તો તમામ સંતગણ દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓના અભિવાદનથી વધારે. આ બાજુ અમારા નટુભાઈ ભાઈ અમારા સાહેબ શ્રી તમામને વિનંતી કરી સાથે જોડાય અને દીપ પ્રાગટ્ય કરીને આજનો કાર્યક્રમ વિધિવત ખુલ્લો મૂકવા જઈ રહ્યા હોય ત્યારે
એ ફૂલમાં વસેલી ફોરમ એ પ્રાર્થના હોય છે. પ્રાર્થના થતી નથી, પ્રાર્થના એ ખરા અર્થમાં હોય છે. એટલે દીપ પ્રાગટ્ય તો મારી સાથે બે હાથ ઊંચા કરીને બોલો રોહિદાસ બાપાની, ડોક્ટર બાબા સાહેબની, નાથ ભગવાનની. ધન્યવાદ તમામ સંત ગણ અને આજના કાર્યક્રમના અધ્યક્ષ અને તમામ મંચ મહાનુભાવો સાથે તમામ આપણા ટ્રસ્ટીગણ અને તમામ નાતના આગેવાનો દ્વારા આજનો કાર્યક્રમ દીપ પ્રાગટ્ય થકી ખુલ્લો મૂકવા આપણે સૌ જઈ રહ્યા છીએ કે વિશ્વાસ વગરનું કામ અને શ્રદ્ધા વગરની પ્રાર્થના એ સુગંધ વગરના કામના કાગળના ફૂલ જેવું છે. અમારા દિનેશકુમાર સોલંકી સાહેબ અમારા જિલ્લા ટીચર્સ કોઓર્ડિનેટર શ્રી સ્ટેજ ઉપર વધારશે. દિનેશકુમાર સોલંકી સાહેબ જિલ્લા ટીચર્સ ટ્રેનર કોઓર્ડિનેટર શ્રી. ધન્યવાદ. સૌ સંતોના કર કમળો થકી, સૌ મંતસ મહાનુભાવોના કર કમળો થકી દીપ પ્રાગટ્ય અહીંયા દીપકના પ્રકાશમાં કરીએ ગુડા કામ, આત્માને અજવા. રોહિદાસ બાપા અને ડોક્ટર બાબા સાહેબ નાથ ભગવાનના કર કમળો થકી એમના ચરણોમાં આપણે સૌ વંદન કરીને આ દીપ પ્રાગટ્ય અહીંયા ખુલ્લું મૂક્યું છે. તો આપણે સૌ તાળીઓના અભિવાદનથી વધાવી અને સૌ મંતસ મહાનુભાવોને સંતગણને વિનંતી કરી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે ઝડપથી. અને હવે આપણા ટ્રસ્ટના પ્રમુખ મહામંત્રી તમામ આપણા ટ્રસ્ટના કારોબારી મિત્રોને વિનંતી કરી સાહેબ તમામ મંતસ મહાનુભાવોને સંતોને લઈને આપણે ભૂમિપૂજન તરફ આપણે પ્રયાણ કરાવશું. ઝડપથી મિત્રો ભૂમિપૂજન તરફ આપણે ટ્રસ્ટના પ્રમુખ અને તમામ ટ્રસ્ટી અન્ય 1 2 5 મહેમાનશ્રીઓ આપણા ટ્રસ્ટના પ્રમુખ સાહેબ અને ભાઈ કાર્યક્રમ આગળ ધપાવીશું. ત્યારબાદ કાર્યક્રમ લાવો સાહેબ. કારોબારી સભ્ય મહામંત્રી પ્રમુખ શ્રી રામજીભાઈ અમૃતભાઈ વાણિયા, ટ્રસ્ટી મંડળ સાથે આપણા કાર્યક્રમને આગળ વધારશું. ભૂમિપૂજન તરફ બધા જઈશું. આપણી પાસે સમય ઓછો છે. હેલો મિત્રો, પ્રથમ કામ આપણે જે કામ માટે ઉપસ્થિત થયા હોય એટલે પહેલા દીપ પ્રાગટ્ય થાય પછી ભૂમિપૂજન કરાવવું પડે અને ભૂમિપૂજન થઈ ગયા બાદ ફરીથી તમામ મંત્ર સમારોહ સ્ટેજ ઉપર આવી જશે અને પછી આપણે સંતોના અને મહેમાનોના આશીર્વાદ વચન લેવાના છે. એટલે પ્રથમ આજનો રૂડો અવસર એ ભૂમિપૂજનનો હોય અને બાકીના બધાએ નાથ ભગવાનને વિનંતી કરી ભૂમિપૂજન થઈ જાય તરત જ પછી મહેમાનશ્રીઓ પધારવાના છે. એટલે તમામને મારી નમ્ર અપીલ છે કે જે ઠેકાણે આપણે બધા બેઠા છીએ બધાએ પોતાનું સ્થાન જાળવી રાખો. ત્યાં માત્ર ને માત્ર જેના કર કમળો થકી એવા ખોડાભાઈ, રૂડાભાઈ સોલંકી અને એમના ભાઈ સુભાષભાઈ અને સાથે સંત પણ જોડાશે અને થોડા મહેમાનશ્રીઓ ત્યાં સાથે જોડાય અને ભૂમિપૂજન ના 5 કે 7 ટચકા મારી ભૂમિપૂજન કરી તરત જ ફરી પાછા આપણે સ્ટેજ પર વધારશું મહેમાનશ્રીઓને. ખૂબ ખૂબ ધન્યવાદ.
ત્રણેય ભાઈમાં ગેલાભાઈ જીવણભાઈ પરમારના સ્મરણાર્થે આપણે આયા માનવતા મહેમાન અને આપણા સંતો સંતગણ આપણને આશીર્વાદ આપતો જોરાવરનગર મૂળ વતન કુડલા એમને પણ અહીંયા આપણને 5,51,000 રૂપિયાનું દાન આપેલ છે. દયાભાઈ મોતીભાઈ પરમાર સામાજિક આગેવાન ખોલડિયાર એમને પણ અહીંયા 5 લાખ રૂપિયાનું દાન આપેલ છે. ખોડાભાઈ રૂડાભાઈ સોલંકી ગામ શેખપર એમને જ્યારે આ આપણે શરૂઆત કરી ત્યારે સૌ પ્રથમ 5 લાખ રૂપિયા લઈને આવ્યા કે છોકરાઓ તમે આ કામને ઝડપી કરો અને અત્યારે હાલ પણ ખાતમુહૂર્તમાં 7 લાખ રૂપિયા આપીને અહીંયા ખાતમુહૂર્ત કરેલ છે. એવા ખોડા દાદાને ખૂબ ખૂબ ધન્યવાદ. અશોક કુમાર વાઘેલા સાહેબ રિજિયોનલ મેનેજર બેંક ઓફ બરોડા જેમને પણ અહીંયા ડિલક્સ રૂમના દાતા બનેલ છે. અત્યારે વિદેશમાં હોવાથી અહીંયા આવી શક્યા નથી. રઘુભાઈ વાઘેલા રતનપર એમને પણ અહીંયા ડિલક્સ રૂમના દાતા બનેલ છે. પુંજાભાઈ ખાનાભાઈ સોનારા સામાજિક આગેવાન રાયકા એમને પણ અહીંયા ડિલક્સ રૂમના દાતા બનેલ છે. ઉદ્યોગપતિ ભાવનગર એમને પણ અહીંયા આપણને 5,51,000 રૂપિયાનું દાન આપેલ છે. શ્રીમતી હંસાબેન હરિભાઈ સોલંકી વઢવાણ નગરપાલિકાના સદસ્ય તેમને પણ અહીંયા એક ડિલક્સ રૂમના દાતા બનેલ છે. ડીવી રાઠોડ સાહેબ કસ્ટમ અધિકારી સાહેબ એમને પણ અહીંયા સામાજિક આગેવાન વઢવાણ એમને પણ અત્યારે હાલ આપણને 2,51,000 રૂપિયાનો ચેક આપી અને ભાઈ ડોડિયા કોન્ટ્રાક્ટર અમદાવાદ એમને પણ રૂમના દાતા બનેલ છે. ગુલાબભાઈ મુરજીભાઈ પરમાર જય ભીમ ગેસ એજન્સી એમને પણ અહીંયા રૂમના દાતા બનેલ છે. આપણા ડીસી ઝાલા ભવનની ચિંતા કરી અને અહીંયા આપણને 5 લાખ રૂપિયા ઉછીને આપેલ અને 1 લાખ રૂપિયા ફાળો આપેલ છે. આ જીજી ચાવડા સાહેબ બિલ્ડર જેઓ વાપીમાં બિલ્ડર છે એમને પણ અહીંયા આપણને દાન સહયોગ કરેલ છે. કાંતિભાઈ કોરડિયા સાહેબ ઉદ્યોગપતિ મૂડી પ્રેમજીભાઈ નાનકર જેઓ અત્યારે હાલ પત્રિકાના દાતા બનેલ છે. અને સમગ્ર મંચસ્થ મહાનુભાવો જ્યારે આપણે આ ખાતમુહૂર્તમાં અને આપણા રોહિત સમાજના આગેવાનો સૌ સાથે મળીને આપણે આ એક ઐતિહાસિક કાર્ય કરી એમાં બધા સહભાગી થયા એ બદલ સર્વે સમાજ અને મંચસ્થ મહાનુભાવોનો ખૂબ ખૂબ ધન્યવાદ. રહે ગામ મારું ઠામ તુલસી જગ में जस रहे તું કરી લે સારા કામ. અમારા દિનેશ કુમાર સોલંકી સાહેબ 2 વાર આપનું નામ વેલકમ સાહેબ પ્લીઝ આપનો બધાને પણ 1,11,111 ખૂબ ખૂબ ધન્યવાદ. એન કે રાઠોડ સાહેબ તરફથી જોરદાર તાળીઓના અભિવાદન જોડે ખૂબ ખૂબ ધન્યવાદ. તો અહીંયા હું આપણા ટ્રસ્ટના પ્રમુખ માનનીય શ્રી રામજીભાઈ પરમારને વિનંતી કરીશ કે સંસ્થાનો પરિચય આપવા માટે પધારશે. શ્રી રામજીભાઈ પરમાર સાહેબ છે એવા રામજીભાઈ પરમારને આપણે વિનંતી કરી કે સંસ્થાનો પરિચય આપશે અને અન્ય પણ કામગીરીને થોડોક આપણી વચ્ચે પરિચય આપશે. શ્રી રામજીભાઈ પરમાર સાહેબ. બોલો રોહિદાસ મહારાજની બાબા સાહેબની ધમધો નાયક ભગવાન આપ સૌને અને મંચસ્થ સંતો મહંતો જે જગ્યાઓના આદરણીય પ્રાંત પૂજનીય એવા સંતો મહંતોના ચરણોમાં અને નાયક ભગવાનના ચરણોમાં હું સાષ્ટાંગ પ્રણામ કરું છું. હવે શ્રી રોહિદાસ વંશી સમાજ વિકાસ ટ્રસ્ટ નું એક આયોજન આજથી 2.5 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. પણ એ પહેલા હું જે મંચસ્થ મહાનુભાવો પોતાનો કિંમતી સમય ફાળવી જ્યારે આજના મંગલ પ્રસંગમાં ઉપસ્થિત છે ત્યારે સંતો મહંતો દરેક જગ્યાના જે છે એમને પ્રણામ. અમારે આજના આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રી સંજયભાઈ વાઘેલા અને હીરાભાઈ રામજીભાઈ ચાવડા તથા રતિલાલ મકવાણા સાહેબ ઉદ્યોગપતિ ભાવનગર હાલ અમદાવાદ
અને ડાયાભાઈ મોતીભાઈ પરમાર ફોલિયાદ સામાજિક આગેવાન, કાંતિભાઈ કોરડિયા સાહેબ, ડીસી ઝાલા સાહેબ છે, લાલજીભાઈ ચાવડા જાંબુવાળા પણ ઉપસ્થિત છે, એમની ટીમ પણ ઉપસ્થિત છે, રાજકોટની ટીમ ઉપસ્થિત છે અને તમામ પંચો જે અહીંયા ઉપસ્થિત છે, અમારે ખારોપાટ પરગણું 54 ગામ એમના આગેવાનો પણ જ્યારે આ દરેક કામની અંદર હાજરી હોય છે, આ પ્રસંગમાં પણ હાજર રહ્યા છે એવા LS પરમાર સાહેબ છે, રસિકભાઈ સુમેશ્વરા સાહેબ છે અને તમામ આગેવાનો અને બધા પૂર્વ પ્રમુખ પણ મોહનભાઈ પરમાર ગામ સોલડી, NK રાઠોડ સાહેબ છે અને દીપકભાઈ તથા પૂર્વ કલેક્ટર સાહેબ બરવાળા નટુભાઈ ચાવડા સાહેબ, એટલે તમામ મંચસ્થ આગેવાનોનો હું અને આપ સૌ સમાજના આગેવાનોને હું પ્રથમ તો આ કાર્યક્રમમાં આપ સૌ હાજર રહ્યા છો ત્યારે હું શ્રી વૃદ્ધાશ્રમ સમાજ વિકાસ ટ્રસ્ટ અને ટ્રસ્ટ સાથે સંગઠન જે કામ કરી રહ્યું છે તો તમામ વતી હું આપ સૌનો કરું છું. ખૂબ ખૂબ આપનો આભાર, ધન્યવાદ. હવે આજથી 2 વર્ષ પહેલા એક વિચાર એવો હતો કે આ સમાજની અંદર આપણા જે બાળકો છે, ખાસ તો દીકરીઓ છે, એમના ભવિષ્ય નિર્માણ માટે સમાજના હતી એ સમાજના આગેવાનોએ સ્વીકારી અને ત્યાર પછી અમે 6 થી 7 મહિના 6 પરગણાઓ જે છે, બરવાળા, ધંધુકા, 52 પરગણું, આ બાજુ 68 ગામ જે 94 પરગણું વિરમગામ, 54 ખારોપાટ, દસડા પાટડી અને ઝાલાવાડ પરગણું આખું 144 ગામ 6 શહેર, 250 પોણા 300 ગામડા ઉપરાંત ગામડાઓની અંદર અમે જ્યારે ફિલ્ડમાં ફર્યા છીએ અને એક વિચાર મૂક્યો સમાજની વચ્ચે કે આપણે બધા સાથે મળી આ કામ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે સમાજે અમારા વિચારને વધાર્યો છે. સમાજે જ્યારે અમને બહુ હિંમત આપી અને આ બાબતે જ્યારે સમાજનું આખી વિચાર લઈ અને આ કામ કરવા જ્યારે નીકળ્યા ત્યારે શરૂઆતમાં આપણે જે જગ્યા પર બેઠા છીએ ત્યાં મારી નાથ ભગવાનને હું એ જણાવવા માગું છું કે આપણે જે જગ્યા પર બેઠા છીએ ત્યાં આ ત્રીજો કાર્યક્રમ આપણો આવો વિશાળ થઈ રહ્યો. આ જગ્યા બહુ મળવી દુર્લભ છે, એના માટે બહુ સંઘર્ષ કર્યો છે, કારણ કે આ જગ્યાની આજુબાજુનું જે કંઈ લોકેશન આપણે જોઈ રહ્યા છીએ તે તમામ લોકેશન અહીંયા આપણા સમાજનું નથી. એની વચ્ચે આ જગ્યા આપણે સંપાદન કરી છે, પણ એના માટે સમાજનો બહુ મોટો સહકાર મળ્યો છે આપણને. ત્રીજા નોરતે મને 50 લાખ રૂપિયા આપો, અમારું નાક અને તમારી ઇજ્જત. આપણી વચ્ચે કતોલિયા ધામ, પરમ પૂજ્ય માય આશ્રમ ધામ, પરમ પૂજ્ય મગનદાસ બાપુ જ્યારે આ મંગલ પ્રસંગમાં ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે આપણે સૌ તાળીઓથી એમનું સ્વાગત પ્રથમ કરીએ. મગન બાપુ કચોલિયા, માય આશ્રમ ધામ બાપુ. ભગવાનને મારા વંદન. થોડું મોડું થયું બાપા, ક્ષમા ચાહું. રાજુભાઈ સમાજ કલ્યાણ અધિકારી સાહેબ સ્ટેજ ઉપર આવી જાય. અર્જુનભાઈ રાઠોડ સાહેબ જ્યાં ત્યાં હોય ત્યાંથી
પ્લીઝ 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 હવે 50 લાખ રૂપિયા રામજીભાઈ 3 દિવસની અંદર તમે આપો અમને આના પેટે તો આ જગ્યા તમારી. એટલે આપણે સમાજનો સહયોગ લીધો, મિટિંગ કરી અને 50 લાખ રૂપિયા 3 દિવસની અંદર ભેગા કરી આ જે જગ્યા છે એના માલિકને આપ્યા. અને એના પછીના એક જ મહિનાની અંદર આ સમાજે પોતાની બહાદુરીની ખુમારી બતાવી અને રૂપિયા 2 કરોડ અને 10 લાખ રૂપિયા જેવી માત્ર રકમ જ્યારે અમને આપી છે ત્યારે પ્રથમ તો હું આ સમાજનો એક નાનો એવો બાળક છું. અમારું ટ્રસ્ટી જ એક ગણ છે, ટ્રસ્ટી સાથે જોડાયેલું અમારું આખું સંગઠન છે. એ સમાજનું એક માધ્યમ છે. સમાજ અમારું 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 શું કહેવાય એક માથું છે. અને સમાજનો જ્યારે હાથ અમારા માથા પર છે ત્યારે સમાજની હિંમતથી સમાજની એક આગેવાની નીચે આજે 2 કરોડ અને 10 લાખની જમીન આપણે આજે જગ્યા પર લીધી તે સંપાદન કરી છે. હવે એ જગ્યા પર આજે આપણે મંગલ કામ કરી રહ્યા છીએ. ખાતમુહૂર્તનું કામ આપણું જ્યારે પૂર્ણ થયું છે ત્યારે આપણે હવે પછી આગળનું જે કામગીરી છે આપણું આ ભવન, આપણું આ 3 માળનું ભવન શરૂઆતમાં લોકોને ઘણાને એક શેકચલીના વિચાર જેવું લાગતું હતું, પણ આજે આપણે ધીમે ધીમે સ્લો પણ આપણો જે આયામ છે, આપણો જે હેતુ છે એ તરફ જઈ રહ્યા છીએ. તો આવનાર પેઢી આ સમાજની આ જે કંઈ બેઠા છો વર્તમાનમાં, આજનો જે વર્તમાન આપણો છે દોસ્તો, આવતીકાલ ભૂતકાળ બનવાનો છે. ત્યારે ભૂતકાળ જ્યારે બનશે ત્યારે આજની જે આ ક્ષણ છે તેને આવનાર પેઢી કાયમને માટે એમની મેમરીમાં કાયમ બનાવશે. એટલે મારે જાજુ કેવું નથી. આ સમાજે આ કામમાં જબરદસ્ત ફાળો આપ્યો છે. ખાસ તો હું આ સમાજના જે શ્રેષ્ઠીઓ છે, આ જે કંઈ મંચસ્થ શ્રેષ્ઠીઓ છે, અમારી અમદાવાદની ટીમ છે, લાલજીભાઈ ચાવડાની આગેવાની નીચે જે કામગીરી કરી રહ્યા છે, રાજકોટની જે ટીમ આખી કામગીરી કરી રહી છે, જે મૂળજીભાઈ છે, ધરમસિંહભાઈ છે, ભાઈ જીતુભાઈ છે, આ બધાની વચ્ચે જે રાજકોટની ટીમ પર કામગીરી કરી છે તે તમામને પ્રથમ હું ખૂબ એમને ધન્યવાદ આપું છું અને આભાર વ્યક્ત કરું છું. એટલે આજે અહીંયા સુધી પહોંચવામાં ઘણો બધો સંઘર્ષ આ ટ્રસ્ટે અને આપણે બધાએ બેઠો છે. પણ હવે આ કામગીરી જ્યારે શરૂ થશે ત્યારે આપણે નજીકમાં ત્યાં બેસવાના છે જોડકાઓ, ત્યાં સામે વિધિ શરૂ થવાની છે તો ત્યાં પહોંચવાનો. 6 પરગણાઓ અને સમસ્ત ગુજરાતનો સમાજ, અનુસૂચિત જાતિ સમાજ આ કામમાં જોડાયેલો છે. ત્યારે હું તમામ અનુસૂચિત જાતિના આગેવાનો, સમાજના લોકોનો હૃદયથી, કારોબારીના સભ્યો, અમારા ટ્રસ્ટના સભ્યો અને સંગઠન સાથે જોડાયેલા તમામ લોકોનો, આગેવાનોનો પ્રથમ તો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને આ કામ સાથે આપણે કાયમ જોડાઈ રહીશું. અને નજીકના ભવિષ્યમાં આપણી 3 માળની બિલ્ડિંગ અહીંયા સામે ઊભી છે એ હું દ્રશ્ય જોઈ રહ્યો છું. એટલે હવે હું કંઈ કહેતો નથી. જય ભીમ, નમો બુદ્ધાય, જય રોહિદાસ બાપા, જય ભારત. સરસ મજાનો રૂપરેખાનો પરિચય આપ્યો. અહીંયા પૂજનમાં જે બેસનાર જે નવ દંપતીઓ છે એને હું નામ બોલું, ઝડપથી આપણે ત્યાં પહોંચી જશું અને ત્યાં પૂજા વિધિ આપણે ચાલુ કરી શકીએ. બળદેવભાઈ બલજીભાઈ ઝાલા અને હિનાબેન બળદેવભાઈ ઝાલા, શક્તિનગર. ઉપસ્થિત મહાનુભાવો, ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો તથા કાર્યકર્તાઓ અને સમગ્ર રોહિદાસ મુનશી સમાજ વિકાસ ટ્રસ્ટ ધોરણગર વતી હું આવકારું છું. સૌને આવકારું છું. બરાબર. આજનો મારો અવસર સમાજના સાથ અને સહકાર થકી સાર્થક થયો છે. આજના આ મહાયજ્ઞમાં તમામ લોકો પૂરા તન મન ધનથી સાથ અને સહકાર આપ્યો છે. અને આટલું મોટું મિશન જે સમાજના સહકાર વગર સાર્થક બનાવી શકાતું નથી. આ અવસર એ સમગ્ર સમાજનો અવસર છે. શિક્ષણ વિનાની ઉધાર અને વાત સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવાની છે. તો આવો આપનો સૌ સાથ મળીને આ ભગીરથ કાર્યને આપણે સહયોગ આપણા ધ્યેય સુધી પહોંચાડી જે સમાજને એક નવો માર્ગ ચિંધ્યો છે. જય ભીમ, જય ભારત, નમો બુદ્ધાય. આજ નેનુમાં ને સખી અમારે આંગણે કે વર્ષે કંચન મેં એવા આજના તમામ આપણા ટ્રસ્ટીગણ, એમાં ટ્રસ્ટના પ્રમુખ માન્ય શ્રી રામજીભાઈ પરમાર અને એમની સમગ્ર ટીમ
રામજીભાઈ પરમાર સમગ્ર ટીમ નું છૂટા ફૂલથી સન્માન કરી લેશે. દેવલબેન રાઠોડ સ્ટેજ ઉપર, જોરાવનગર વાડીના પ્રમુખ વિનોદભાઈ સ્ટેજ ઉપર પધારશે. અને આપણે એક વિડીયોગ્રાફરને વિનંતી કરીએ કે ત્યાં આપણે જે ભૂમિપૂજન થઈ રહ્યું છે પાટલા પૂજન, ત્યાં આપણે એક વિડીયોગ્રાફર જતા રહેશે. સંતોના સન્માન થઈ રહ્યા છે મિત્રો. संत न हो तो संसार में जल जात ब्रह्मांड ज्ञान केरी लहर से भारत ठामो ठाम एवं संतों सन्मान अपना ट्रस्ट ना प्रमुख અને તમામ ટ્રસ્ટીગણ સન્માન કરીએ. જોરદાર તાળીઓના અભિવાદનથી વધાવો મિત્રો. ત્યારબાદ ઉપસ્થિત સ્ટેજ ઉપરના તમામ મંતસ્થ મહાનુભાવો આપણા પરસોત્તમભાઈ મોહનભાઈ પરમાર ખતરિયાવાળા હાલ રાજકોટ, તેમના તરફથી 25,000 રૂપિયાનું દાન. જોરદાર તાળીઓના અભિવાદનથી વધાવો મિત્રો. સૌ મહેમાનશ્રીઓના સન્માન છૂટા ફૂલથી આપણે કરી લેશે મિત્રો. દલપતભાઈ સાહેબ હોલના દાતા છે સાહેબ, પધારો આ બાજુ. ચલો ચલો ઝડપથી એક યાદગાર સમારોહનું જોરાવરનગરના તપોભૂમિ પર જ્યારે બનવા જઈ રહ્યો હોય ત્યારે તમામ આપણા સાચા કોહિનૂરજીને કહી શકાય, સાચા હીરાઓજીને કહી શકાય, સાચા ભામાસાઓ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હોય કે નામ રહનતા ઠાકરા, નાણા નહીં રહન, કીર્તિ હુદા કોટડા, પાડ્યા નહીં બળન, તમામ ટ્રસ્ટીગણ રહ્યો છે. દશરથભાઈ સોનાર સાહેબ અને દલપતભાઈ સુમેશ્વરા. દશરથભાઈ પૂજાભાઈ સ્ટેજ ઉપર પધારશે. તમામ વિનંતી કરીશ કે સ્ટેજ ઉપરના તમામ સંત અને મહેમાનશ્રીનો સન્માન થઈ ગયા હોય તો અહીંયા મારી સામે આવી જશે તમામ ટ્રસ્ટીગણ. ઓકે, ધન્યવાદ. બાબા સાહેબની વીર મેઘ મહાદેવની ધન્યવાદ. બસ આમ થવું જોઈએ, કોઈ બાકી સુલભ રહેવો જોઈએ. નાથ ભગવાન બરાબર ને? તો ધન્યવાદ. અને આજનો પ્રસંગ એક યાદગાર સંભાળનું તપોભૂમિ પર આપણે સૌ જ્યારે મળ્યા હોય અને પાછળ મારા જે મિત્રો ઉભા છે, મારા વડીલ બંધુઓ ઉભા છે, એમને વિનંતી કરીશ બેઠા બેઠા પગે પાણી ઉતરે એના કરતા બેસી જાઓ મારા વાલા, બધા બેસી જાઓ. તો ધન્યવાદ. અને સૌજીને કહી શકાય, ભામાસાઓજીને કહી શકાય, એમના કર કમળોથી કે જ્યારે ખોબલે ને ધોબલે જ્યારે દાન આપવામાં આવ્યું હોય ત્યારે આવા સંત મહાત્માઓજીને વાત કરી છે કે જનની તું ત્રણને જન્મ આપ એવું છે. એવા માનનીય શ્રી ડીકે પરમાર સાહેબને વિનંતી કરું કે આ પ્રસંગે આપણાને પ્રેરણાદાયી માર્ગદર્શન આપશે. શ્રી ડીકે રોહિદાસ વંશી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા આજે સુખધામ રેસિડેન્સીની અંદર ખાતમુહૂર્તની વિધિને પ્રસંગમાં ઉપસ્થિત આપણા સંતો મહંતો, સમાજના શ્રેષ્ઠીઓ, આપણા ઉદ્યોગપતિ શ્રી રતિલાલ મકવાણા, ડીસી ઝાલા સાહેબ, વાપીથી જીજે પરમાર ચાવડા સાહેબ અને ઉપસ્થિત ભાઈઓ, બહેનો, મિત્રો અને મુરબ્બીઓ, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી ભાઈ. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આજે જે 1.5 વર્ષ પહેલા મહેનત કરી રહ્યા હતા, રોહિદાસ વંશી સમાજ વિકાસ ટ્રસ્ટની આયોજન કર્યું, એના પ્રમુખ તરીકે રામજીભાઈ પરમારની નિમણૂક થઈ, ઉપપ્રમુખની નિમણૂક થઈ, મંત્રીની નિમણૂક થઈ અને 50 આગેવાનો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખૂણે ખૂણે ફરી ગામડામાં જઈ લોકોનો રાહ લઈ અને આ સમાજ શિક્ષણનું ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઘણા બધા કહેતા હતા કે આ થશે કે નહીં, પણ અમને એવું સાર્થક થઈ ગયું કે કઠોર પરિશ્રમ કરો ને તો ક્યાંય કોઈ આપણને છેટું લાગતું નથી. આજે રોહિદાસ વંશી સમાજ, આપણે સીધા રોહિદાસ વંશી સમાજના વારસદારો છે અને કઈ સુરનગર જિલ્લાની અંદર એક આપણી વાડી હતી છે, આપણા વડીલો પાર્જિત બનાવેલી, એના બદલે આપણે શિક્ષણ સંકુલનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. આપણા દીકરા દીકરી જે બહાર ભણતા અહીંયા શિક્ષણનું હબ બની રહ્યું છે સાહેબ, અહીંયા યુનિવર્સિટીઓ બની રહી છે,
ત્યારે આપણા દીકરા દીકરીને ભણવામાં બહુ તકલીફ પડતી હતી ગામડામાંથી આવતા. ઝાલા સાહેબ આ લોકોની મીટિંગ થઈ કે કોઈ પણ સંજોગોની અંદર ગમે એવા સંકટો આવે પણ આપણે આ સંકટ પાર પાડવું છે ગમે તેમ કરે. પણ આજે મને એવું દેખાઈ રહ્યું છે કે આપણો સિદ્ધાંત સાર્થક થઈ ગયો છે સાહેબ. વધારે કંઈ કહેવું નથી. અને જે તમે આ સંકુલની અંદર તન મન અને ધનથી લાલજીભાઈ જાંબુવાળાની જે ટીમ રાજકોટની કામ કરી, અમદાવાદની ટીમ કરી, થાનની ટીમ અને તમામ લોહીલા સંતી સમાજના આગેવાનો, દલિત સમાજના અનુસૂચિત જાતિ મિત્રો મુરબ્બીઓ જે આમાં સહકાર આપ્યો છે એ બદલ હું આપને ખૂબ ખૂબ વંદન કરું છું, અભિનંદન આપું છું. અને આ સંકુલ એકાદ વર્ષની અંદર આ સંકુલ બનવાનું છે સાહેબ. સમાજે ઘણો પૈસો આપ્યો છે, સમાજે ઘણું બધું આપ્યું છે. અને જે રામજીભાઈ પરમારની જે 50 માણસની ટીમ છે ને સાહેબ, એ ખૂબ જ મહેનત કરી છે. અને આવો ને આવો સહકાર તનમનથી ધનથી આપો એ જ અપેક્ષા સાથે નવો બુધાય. જય ભીમ. તાળીઓના અભિવાદન આપણી વચ્ચે એવા જ જજ સાહેબ એનજી પરમાર સાહેબ, હું ઓળખું છું. વેલકમ સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ, કારણ કે એમના શિષ્યો અમારા લખતરમાં છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. જજ સાહેબ આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત થયા હોય ત્યારે આપણે જજ સાહેબ તરીકે પોતાની જ્યારે સેવા આપી રહ્યા હોય મિત્રો, ખૂબ જ એક્ટિવ જીને પરમાર સાહેબ કહી શકાય. એ ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. તો એવા 51,000 રૂપિયા અર્જુનભાઈ રાઠોડ સાહેબ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. અને કાર્યક્રમને આપણે સૌ આગળ ધપાવી રહ્યા હોય. ધાંગધ્રા વસ્તી પંચ હર્ષદભાઈ સિંધવ, વસંતભાઈ નાગરભાઈ અને ચાના દાતા શ્રી મોહનભાઈ પરમાર સુશી, જે આ ભવન બંધાવા જઈ રહ્યું એની અંદર તેમનું પણ યોગદાન છે. એટલે રતિલાલ મકવાણા સાહેબને વિનંતી કરી કે આ પ્રસંગે આપણે પ્રેરક માર્ગદર્શન આપશે શ્રી રતિલાલભાઈ મકવાણા.